હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં ને બધાય? શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે સ્ટાન્ડર્ડ 6ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ, એની અંદર લેસન નંબર 2, જેનું નામ છે અ શીપ કેન વોક. એની અંદર આપણે ઝૂમ લેક્ચરની અંદર એક્ટિવિટી જે છે અમુક સમજી ગયા હતા, બરાબર. એક્ટિવિટી 1, 2 અને 3 તમને સમજાવ્યું હતું અને વિડીયો પણ અત્યારે સેન્ડ કરેલ છે. એમાં તમારે એક્ટિવિટી જે છે એ ચિત્રો દ્વારા અને રાઇમ્સ દ્વારા સમજવાની છે. અહીંયા આપણે એક્ટિવિટી 4 જે છે હું તમને સમજાવું છું ફરી વખત. એક્ટિવિટી 1, 2, 3 જે છે એ સમજી ગયા છો ઝૂમ લેક્ચરમાં અને અત્યારે પણ સમજવાનું છે વિડીયો દ્વારા. એ તમને લિંક મોકલેલ છે. અહીંયા એક્ટિવિટી 4 જે છે એનો આપણે આગળ અભ્યાસ કરીશું. એક્ટિવિટી 4ની અંદર જુઓ, એવું કે છે કે યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ્સ. તમારા શિક્ષક નીચેના સંવાદો વાંચશે. લિસન ટુ હર કેરફુલી. તેમને કાળજીપૂર્વક સાંભળો. એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. અને પછી મોટેથી વાંચો. અહીંયા એક સંવાદ રૂપે વાર્તા જેવું આપ્યું છે, એ આપણે સમજીશું. અલકા, her friend Shabana and Yuvraj are on a visit to a circus. ક્યાંની વાત છે? અલકા, her friend Shabana, એટલે કે અલકા, એના મિત્ર શબાના અને યુવરાજ આ બંને સર્કસની મુલાકાતે ગયા છે. They are visiting it in day time. તે દિવસ દરમિયાન એની મુલાકાતે ગયા છે. They are in a big canvas tent. એટલે કે તે એક કેનવાસ જેવું છે, તંબુ છે, એની અંદર છે. The manager is talking to them. ત્યાંના જે મેનેજર હતા એ એમની સાથે વાતો કરે છે. મેનેજર સેઝ, બરાબર, કમ ધીસ વે ચિલ્ડ્રન, એટલે કે આ બાજુ આવો બાળકો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે કે અમારી પાસે ઘણા એનિમલ્સ, પ્રાણીઓ અને પક્ષીઓ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. તેમની પાસે અલગ અલગ પ્રકારની શું છે? પ્રયુક્તિઓ છે, ટ્રિક્સ છે. તેઓ ઘણું બધું પક્ષીઓ અને પ્રાણીઓ જે છે એ કરી શકે છે, એ આપણે અહીંયા જોઈએ છીએ. તમને ખબર છે કે અમુક પ્રકારના જે સર્કસ હોય ને એમાં એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે, પક્ષીઓને, પ્રાણીઓને, ખાસ કરીને પ્રાણીઓને. હાથી ને એ બધા હોય છે, વાંદરા ને બધા, બરાબર. તો અલગ અલગ સર્કસની અંદર છે ને એ લોકોને રોજે રોજ એની પ્રેક્ટિસ કરવામાં આવે. હાથી તમને ખબર હોય તો કે બેટ બોલ ને એવું રમતા હોય છે, બરાબર. તો અહીંયા એવું જ કંઈક છે, આગળ આપણે જોઈએ. અલકા સેઝ, ઓ યસ, વી હર્ડ એબાઉટ ઇટ, એટલે કે હા, અમે હર્ડ એટલે સાંભળ્યું છે, એબાઉટ એટલે વિશે, તેના વિશે અમે સાંભળ્યું છે. મેનેજર સેઝ, લુક એટ ધીઝ મંકી, એટલે લુક એટલે જુઓ, ધીઝ આ, મંકી એટલે વાંદરાને જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ, એનું નામ છે અપ્પુ. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. અપ્પુ જે છે એ 1 થી 10 સુધી કાઉન્ટ ગણી શકે છે અને અસ એટલે આપણને કહે છે. અલકા સેઝ, શબાના, ગીવ હિમ 6 પેબલ્સ. એને 6 પેબલ્સ એટલે 6 જે છે એ પેબલ્સ આપ. લેટ હિમ કાઉન્ટ, અને પછી એને ગણવા દે, એક પ્રકારના પથ્થર. શબાના, આઈ કાન્ટ બિલીવ ધીસ, એટલે હું માની શકતી નથી. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. અપ્પુએ શું કર્યું? 6 ફિંગર્સ, 6 આંગળીઓ એને બતાવી, એટલે ખ્યાલ આવ્યો કે એને ગણતા આવડે છે. મેનેજર, વેલ ડન અપ્પુ, હેવ ધીસ બનાના, એટલે કે આ રહ્યું તારું બનાના. કમ, આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે આઈ વિલ શો, હું તમને બતાવીશ, સમ કેટલાક, બીજા, અમેઝિંગ એટલે અદ્ભુત પ્રકારના એનિમલ્સ, પ્રાણીઓ અને પક્ષીઓ. ધીસ વે પ્લીઝ, એટલે આ બાજુ આવો. હિયર ઇઝ ધ પેરટ, આ રહ્યો પોપટ. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી, એટલે તે શું કરી શકે છે? ગમે તેવો અવાજ હોય, એટલે કે જે કંઈ પણ બોલે એ તે સરળતાથી બોલી શકે છે. યુવરાજ, રિયલી, લેટ મી ટ્રાય, એટલે કે ખરેખર મને પ્રયત્ન કરવા દો. અહમ, શું કહો, હું પોપટ છું, એનું ગુજરાતી એવું થાય. તો પેરટ શું બોલશે? અહમ શું કહ, એટલે એ પણ બોલો કે હું શુક છું, એટલે અહમ શું કહ. યુવરાજ, ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના. યુવરાજ શું કહે છે? અરે વાહ, કેવું સરસ કહેવાય શબાના, એ પણ બોલ્યો જો.
Sabana, oh, yes, it is. Yuvraj interrupting. Who is that funny man? શબાના બોલે છે કે ઓ અરે કેવું સરસ કહેવાય. તો યુવરાજ શું કરે છે, એને અચકાવે છે, એટલે બોલતી હોય છે ત્યાં એને અટકાવે છે અને કહે છે હુ ઇઝ ધેટ ફની મેન, એટલે આ રમૂજી માણસ કોણ છે. મેનેજર સેઝ હિયર ઇઝ અ ક્લાઉન. તો શું છે, જોકર છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. તે શું કરે છે, જાદુઈ પ્રયુક્તિઓ કરી શકે છે. બરાબર, જોકર છે એટલે અલગ અલગ પ્રકારની પ્રયુક્તિઓ જે છે એ કરી શકે છે. અલકા, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ. એટલે શું અમે જે છે, શો એટલે બતાવી શકો છો, અસ અમને, ધેટ કેટ પેલી બિલાડી. આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. આઈ હર્ડ એટલે અમે સાંભળ્યું છે કે તે જે છે રોલ ઓવર એટલે તમને ખબર હતો કે બિલાડી દડા ઉપર શું કરે, આગળ આગળ પગ લગાવતી જાય, આગળ આગળ ખસતી જાય અને દડો જે છે એની ઉપર આગળ આગળ મ્યુઝિક સાથે ડાન્સ કરતી જાય. મેનેજર સર્ટેનલી, ચોક્કસ. હિયર શી ઇઝ અહીંયા છે. ટુ અવર લેફ્ટ તે આપણી બાજુમાં, લેફ્ટ સાઈડ છે. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો એટલે તે શું કરે છે, શો માટેની પ્રેક્ટિસ કરે છે. અલકા સેઝ લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ એટલે જો તે કેવી ઝડપથી એ કાર્ય કરે છે. યુવરાજ સેઝ આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર. એટલે કે શું તમારા સર્કસની અંદર વાઇલ્ડ એનિમલ જંગલી પ્રાણીઓ છે સર. મેનેજર યસ વી હેવ. લુક એટ પપ્પુ ધ ટાઈગર એટલે કે હા અમારી પાસે છે. લુક એટલે જો, પપ્પુ એ ટાઈગરનું નામ છે, એટલે કે જો આ પપ્પુ ટાઈગર છે. હી કેન જમ્પ થ્રો અ બર્નિંગ રિંગ તે શું કરે છે, તો કે સળગતી રિંગ હોય એની અંદરથી એ નીકળી શકે છે, જમ્પ કૂદકો મારી શકે છે. અલકા વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર એટલે કે ધોઝ એનિમલ્સ ત્યાં કેટલાક હાથી જે છે એ શું કરી રહ્યા છે. તો મેનેજર કહે છે દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો તે પણ શો માટેની પ્રેક્ટિસ કરે છે. ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ હાથીઓ શું કરી શકે છે, ડાન્સ કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો એટલે કે બાળકો જે છે એને ખૂબ જ તેમને આ હાથીનો શો ને હોય છે, બરાબર, પપ્પુનો ટાઈગરનો શો એ ખૂબ જ ગમે છે. શબાના હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ એટલે કે એ સાંભળો, બેલ જે છે એ વાગી રહી છે. ઇઝ ઇટ ફોર સમવન ત્યાં કોઈક છે. મેનેજર એક્સક્યુઝ મી ચિલ્ડ્રન ઇટ ઇઝ ફોર મી એટલે કે તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી એટલે કે મારા રિંગ માસ્ટર જે છે એ મને બોલાવે છે. મેનેજર સેઝ રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ એણે શું કર્યું, પોતાનું માસ્ક પહેર્યું હતું એ અને કોટ જે છે એ દૂર કર્યો. વેલ આઈ એમ ચિમ્પાન્જી હું શું છું, ચિમ્પાન્જી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી બાય એટલે કે હું આશા રાખું છું, હોપ એટલે આશા રાખું છું કે યુ હેડ નાઇસ ટાઈમ તમારે સરસ સમય રહ્યો હશે, વિથ મી મારી સાથે, મેં તમને જે કંઈ સમજાવ્યું એનો સરસ સમય રહ્યો હશે. બાય. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્જી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન એટલે બાળકો જે છે એને તાકીને જોઈ રહ્યા. સ્ટેર એટલે શું, એકદમ એકીટસે જોઈ રહ્યું, એમને ખબર જ નહોતી કે આ ચિમ્પાન્જી છે, બરાબર. અને એક ચિમ્પાન્જી કમ મેનેજર હતો એટલે કે અહીંયાનો મેનેજર હતો, એને બધી ખબર હતી. ચિમ્પાન્જી જે છે એ બોલી શકતો હતો માણસની જેમ અને જોઈ શકતો હતો. એણે બધું જ આ જે સર્કસનું હતું એ સમજાવ્યું અને બાળકો જે છે એને શું થયા, તો કે માઉથ ઓપન એટલે એમનું મોઢું ખુલ્લું જ રહી ગયું કે ઓ આ કોણ હતું, મેનેજર હતો, એ ચિમ્પાન્જી હતો, બરાબર. પછી એને અહીંયા આવો સરસ એક્સપિરિયન્સ રહ્યો બાળકોને અને બાળકો જે છે એમને ખબર હતી કે સર્કસમાં આવું બધું હોય છે. પણ ખરેખર તમે જોજો કે તમે સર્કસ જોવાને એમ જાઓ ને તો બહુ જ મજા આવે. એકવાર જોયા પછી તમને એમ થાય કે હજી બીજી વખત જોવું, હજી ત્રીજી વખત જોવું, એવું થયા રાખે. ખાસ કરીને મમ્મી પપ્પા સાથે ગયા હોય કે ગ્રુપમાં ગયા હોય અથવા તો સ્કૂલમાંથી તમને સર્કસ જોવા લઈ જાય તો કેવી મજા આવે છે. અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓ ને બધા હોય તો એ પરફોર્મન્સ કરતા હોય છે, બરાબર. તો હવે આપણે એવું વિચારીએ કે આપણું વર્ષ જે છે એ આવી રીતે પસાર થયું છે, તો 2021નું વર્ષ સરસ રીતે આવે અને ફરી પાછું આપણે આવા સર્કસ ને અલગ અલગ પ્રકારની
એક્ટિવિટીઝ સાથે કરી શકીએ અને પ્રાણીઓ અને પક્ષીઓની સાથે અને સ્કૂલમાં શિક્ષકો તમારા બધા ફ્રેન્ડ સાથે શાંતિથી એન્જોય કરી શકીએ. ઓકે, પછી પાછળ તમને આપી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ, એટલે નીચેના બ્રેકેટ્સ આપ્યા છે એનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યાઓ લખવાની છે. તો અહીંયા શું છે? કાઉન્ટેડ ગણતરી કરવી, સો એટલે જોવું, ચિમ્પાન્જી નામ, મેટ મીટનું ભૂતકાળ, એલિફન્ટ્સ હાથીઓ, વેન્ટ એટલે જવું અને ધ કેટ એટલે બિલાડી. એમાં જો લાસ્ટ સન્ડે ગયા રવિવારે અલ્કા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ, તો અહીંયા શું આવશે? નંબર 1 ઉપર વેન્ટ ટુ ધ સર્કસ. ધે ખાલી જગ્યા ધ મેનેજર ધેર, તેમણે શું કર્યું? સો બીજા નંબર ઉપર મેનેજરને જોયો. ધ મેનેજર શોડ ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, મેનેજરે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓને ત્યાં બતાવ્યા. ઓલ ઓફ ધેમ બધા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા અપુ, એનું નામ શું હતું? ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ ઈટ ખાલી જગ્યા ધ બોલ. હવે એ શું કરે છે? તો મેટ, ત્રીજું જે છે આવશે મેટ. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ મેટ અપુ, અપુને મળ્યા. પછી એ શું કરે છે? તો કે કાઉન્ટ કરે છે, એટલે ચોથું અપુ કાઉન્ટ કરે છે બોલનો. તો ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર શો, એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ, અલ્કા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર હેપી, એટ ધ એન્ડ ઓફ ધ ફાઉન્ડ ધેટ મેનેજર વોઝ હા અહીંયા કેટ આવશે. પછી 5 નંબર ઉપર આવશે કેટ, બરાબર, આ 5 નંબરની કેટવાળી. ધ કેટ વેર પ્રેક્ટિસિંગ ફોર શો, બિલાડી પોતાને પ્રેક્ટિસ કરી રહી હતી શો માટેની. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ, બધા જ કેવા હતા? ખુશ હતા. અલ્કા અને તેના મિત્રો પણ ખુશ હતા. અને અંતે એણે શું શોધ્યું? તો કે મેનેજર વોઝ અ ચિમ્પાન્જી, મેનેજર શું હતો? ચિમ્પાન્જી હતો. જેમ આપણે આગળ એક્ટિવિટી શીખ્યા ને એના ઉપરથી અહીંયા ખાલી જગ્યાઓ છે, બરાબર. તો એ તમારે આ ટેક્સ્ટ બુકની અંદર લખવાની છે. તમને જે વિડીયો મોકલો આ એક્ટિવિટી 4નો એ બરાબર રીતે સમજવાનો છે. આગળની એક્ટિવિટીઝ હું મીટિંગમાં પણ તમને સમજાવી દીધી છે અને અત્યારે ફરી વખત પાછી લિંક મોકલી છે. એમાં એક્ટિવિટી 1 થી 4 તમારે જોવાની છે. ઓકે બાળ દોસ્તો, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. ત્યાં સુધી આવજો, બાય બાય.